કાલ પૂછવા એમ ચીબાદ જવાનું ચીમાં પ્રોગ્રામ કરવો કહો. મિની કેદારનાથની ઈચ્છા હે. મિની કેદારનાથ જવું. જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે 3 વાગે આપણે કરી નાખ્યો. આ બાજુ આપણે આકડી ગયો. તો મિત્રો આમાં પડખું ગાડીનું નાઠું જુઓ. ગાડીનું પડખું પટ્ટી મારીને જોયું છે. અલ્યા ગાડીનું પડખું નાઠું હાલ લો 2 મિનિટ ખાલી અંદર આવતા રહો. અલ્યા પડખું નીકળી ગયું. તો મિત્રો આ બાજુ ગાડીનું પડખું નીકળી ગયું. તો ભાઈ આપણે આવી પડખું લે એટલે નીકળી ગયું જતું રહ્યું અંદર મેળો અંદર મેળો. તો મિત્રો આ બાજુ જુઓ વરસાદ ફૂલ છે, પાણી ફૂલ ભરાણું હા. હા ભાઈ ગાડીઓ જો ગાડીઓ ભાઈ પપડા કટી નીકળી છે. ટેકો ટેક પાણી છે. અને ભાઈ અમારે ચા લેવા આવ્યા, ભાઈને ચા પાઈ દે. ચો લઈ જાય ચાકો એ લઈ જાય ભરી આવો હેડો. હા લઈ આવો ચિંતા ના કરો. ઠરી ગયા અને આ બાજુ મહેમાન અમારે ઠરી જાય. આ બોડી બિલ્ડર અમારે. તો આ બાજુ ખોલે મોડે પાણી ભરાઈ ગયું. ચેતન ઠરી ગયો. કેવો વરસાદ આવ્યો? ફૂલ વરસાદ હે ને? હા અને આ બાજુ રિક્ષા બગડી જુઓ તો આમાં પાણી બેસી ગયું અંદર. તો મિત્રો આપણા બ્લોગો બનાવી દેજો. તો પછી આપણે મેલી તાહક મિત્રો જુઓ ખાલી આપણે સ્પેશિયલ વિમલ ખાવા માટે આપણા જોડે થઈ જો કંઈક શું ઉઠીને આવી જુઓ ખાલી. જો ખાલી બતાવીએ જુઓ. સીધી ઉભી કરો, સીધી ઉભી કરો. હા આમ ચહેરો કરો. હા આવી જાઓ અંદર ઉતારો. પાણી કાઢવાનું ચાલુ થઈ ગયું. અમારા જીગા એવાના પાણી વધારે ભરાઈ જાય અને માટી વધી જાય એવાના. રોજ 2 દાડા ને 2 દાડા જેદાળ વરસાદ આવે એ દાડો એવાના માટી તો કાઢવા જુઓ જ. તો આ માટી બધી ભેળી કરી અને સાઈડમાં કરી પછી ટ્રેક્ટર ભરાઈ જાય. બધી માટી એવાના આવી જાય કોઈ મોડે. બધી માટી ભરી દે અમારે દાલ જુઓ ખાલી. તો રોડ ચોખ્ખો કરી નાખે. રોડ હવે પેક થઈ જાય. જીગા ઓ જીગા માટી જેટલી ભરાણી. હા ટ્રેક્ટર ખાલી કરો ને. ટ્રેક્ટર ભરે ભરે મેકલો એમ ને જાતે ભરવાની. હા જો અમારા રમા કાકો જુઓ ખાલી આ બધી માટી કાઢી નાખી. રોડ એકદમ ચોખ્ખો કરી દીધો કાચ જેવો. શું કરો રમા કાકા? એવું એ તો કરી દે. આપણે અરજી કરી પડે. અમારે કાંઈ ખાડો વધારે છે એટલે ખાડો પણ પૂરી આવે એટલે આપણે માટીનો આવડો કર્યો. હા જગ્યા ભાઈ પૂરવાની જ છે આપણે. આપણે પછી ખાડો લાગે પૂરી દઈ ગયો. શું કીધું? એ તો મેં ટ્રેક્ટર નાખીને ઊંચું કર્યું. અરે મને ખબર તો હું ચોમાસું હું ટ્રેક્ટર નખાવો તો જ નહીં યાર. વાળ જો મને મને ખબર. તમે કહેવાનું આપણે કે ભાઈ આપણે માટી આવશે ચિંતા ના કરતા. તમે માટી ભેળી કરો તેમને ના બાજુ જો માણસો વાળ જોઈને બેસી જાય. આ બંકાઓ સાફ કરી અને બીજા માણસો તાકી જાય. તો આ બાજુ જો પંપ ચાલુ હા. આ બાજુ કાળો ફુવારો મારી દો ગાડીને. તો મિત્રો આપણા બ્લોગો બનાવી રહેજો. તો પછી આપણે મળીએ. હા ભાઈ જો તૈયાર થઈને આવી જાય. અહીં ઉઠીને આવો ઘેર જાઓ ભાઈ. તમે પ્યાલથી કાઢીને આવ્યા તો હેડતા આવ્યા તો આ અમારા ભાઈ અમારા સ્પેશિયલ વિમલ ખાવા સાયકલ લઈને આવ્યા હતા. અને હવે હેડે આવી જો આસ્તા આસ્તા જોડો. હા ધીમે ધીમે જો પલળો નહીં ભાઈ. અડધા જ પલળી રહ્યા તમે. હા મેં ફોરાના જોડો. આવજો તાણ એ આવજો જવા દો સાયકલ. તો મિત્રો જો છત્રી નહીં પણ જો છત્રી કરતી ખતરનાક બે કર્યા મને. છત્રીની જરૂર પડે એવી છે નહીં. હેડે જવા દો પલળો નહીં. આપણા જેઠાલાલ આપણી હોટલની મુલાકાત માટે આવી ગયા. શું કહો? કાલ પૂછવા એમ ચીબાદ જવાનું ચીમાં પ્રોગ્રામ કરવો કહો. મિની કેદારનાથની ઈચ્છા હે. મિની કેદારનાથ જવું તે કે ભાઈ આપણે પેલા મોટા કેદારનાથ જવું. મોટા કેદારનાથ તો તમે ના હોય તો હું જવાનો હું. એ જાણ જવાના તમે 10 તારીખ આજુબાજુ ને આખો 10 તારીખ આજુબાજુ. અને આંકડી ચાલુ બંધ. રક્ષાબંધન જે જગ્યા 8 તારીખે રક્ષાબંધન 28 તારીખે. ઓહો એટલી ઘડી જઈને આવો. 28 તારીખે રક્ષાબંધન કે જઈને આવતા રહ્યો તમે? ના જઈને આવો. જઈને આવો તો 15 દાડા નહીં હતું. હા જાવ નહીં રણુજા? ના રણુજા નહીં જવાનું. આપણે કેદારનાથ રણુજા વાટો મારો. હું રણુજા જવાનો થોડા દાડા પછી. કેદારનાથ મનાલી લેહ અને લદ્દાખ એવું છે એમ ને? શું બીજું તબિયત પાણી લઈને જવાનું એ લઈને જવાનું. એ લઈને કેદારનાથ જવાનું? એટલે કેદારનાથ એ લઈને ના જવા ગાડી લઈને જવું પડે.
એકલા જવાનું ના 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 દાડાની ટૂર હ. ના પેલા હતા ભાઈબંધ લઈ જાઓ અરવિંદના હંગાર એ હમણાં હાલ જ આવશે એ હમણાં 14 દાડે બહાર પડ્યા મુંબઈ લાઈનમાં હજી ઘેર આવ્યો નહીં ભાઈ દિલ્હી ગયા ભાઈ. કાલ ફોન કરે મને કે દિલ્હી હું હજી વળતો થયો નહીં કે હોજ જેવું કરતો પછી આવ્યો નહીં તો રાતે હજી આયા નથી. હા હા ચાબાની પી ચા પાવા તો પીએ. કાલ જી બાદ જવું એમ કહો પેલા હેડો. કાલ તો જઈએ કાલ તો વિચારીએ કાલ બિન કેદારનાથ જઈએ હેડો. મેં કીધું ના જવું વાંધો નહીં માણસો તૈયાર કરો ને પછી જઈએ આપણે માણસો હારા લેવાના જોયો પેલા નહીં લેવાના માણસો હારા પૈસા કાઢે ને એવા માણસો લેવાના ગીજામાં રૂપિયો ના હોય અને ભાઈ મોટી મોટી વાતો કરે એ માણસો નહીં લેવાના બરાબર પૈસા વેરથી ઉઘરાઈ લેવા વાળા. ત્યારથી 2,000 રૂપિયા ઉઘરાઈ લે હું લેવું લઈ લો વેરથી ભાઈ યાર લોચા થઈ જાય હિસાબમાં. ચેરથી લોચા આવે ચેરથી બરાબરનો ખેલ આવે ને કાઢવાનો એટલે મારા સટકી છે કે મારી જોડે રૂપિયો નહીં કે હું તો ઘેરથી 20 રૂપિયા લઈને જ આવ્યો તો એવું ના મેળ આવે ને યાર 1000 રૂપિયા ઉઘરાઈ જઈએ કાલે હેડો. હા 1000 પહેલાં ઉઘરાયેલો પહેલાં 1000 રૂપિયા હું મારા લઈ દઈશ બરાબર કાલ સવારે આવી જાવ. હા સવારે પહેલાં 6 વાગે નીકળી જઈએ ના બરાબર. 9 વાગે આજુબાજુ. 9 વાગે જેવું જવું કશું હતું 9 વાગે જેવા જવું પણ વહેલા 2 વાગે નહીં જાય રાતે 11 વાગે ઘેર આપણને થાય ના ના વહેલા ને આપણે હારોડો હતા મિત્રો વાગ્યા એ 7:30 અને આપણો એક બે જણા હિસાબ લેવાનો હતો તો હિસાબ લેવા માટે થઈ અને આપણે બેઠા હતા હાલો આવી નહીં હિસાબ હાલો ફોન આવે હિસાબ હાલવા કે નહીં આવો હાલો હું કશો હું તમે હાલો તો તે તમે કાલ રવિવાર છે. કાલ પછી મારા રવિવારે જોડે જઈને જોઈન કરી દો. રવિવારે ઓહો કાલ પછી હું આખો નવરો જ હોય રવિવારે રજા રાખો રવિવારે મજા રવિવારે કાલ વિચાર છે કે બહાર જવાનો હવે જો જવરાય તો આપણે ખબર નહીં જો જવરાય એ કાલ આપણે જતા રહે બરોબર કાલે ઉઘરાણી કરો કાલ ઉઘરાણી કરું ને હા તો શું તને ઉઘરાણી કરી હોય કાલે અંકલ આવશે ને ના હા અમારો ધંધો હોય ગયા શું ધંધો હોય તમારે જવાનું? મારી રિક્ષા તો મિત્રો આ બાજુ અમારા કલ્પેશની જો રિક્ષા છે સીએનજી રિક્ષા કોઈને વર્ધી મારવી હોય તો કહેવાનું તો ઠેઠ દિલ્હીના છેડા સુધી રિક્ષા જાય દિલ્હી ના જાય તાર જવાનું થાય રાધનપુર થરા એટલે બીજા અમદાવાદ બસ એટલા સુધી તો આપણે તો દિલ્હી સુધી દુનિયાનો કોઈ પણ છેડો કોરે મોરે કે રિક્ષા ના જાય ભાઈ ગાડી લાવવી પડે ગાડી લાવી પણ તમે લાવી તો ગાડી કોની વાટ જુઓ લાવશે તો લાંબા ગયા હતા કે અમારે અલ્ટિકા લાંબી કયું કર્યું અલ્ટિકા ચોબાવું હોય ને કાઠું ચાલે હા ચોમાં કાઠું હા તો મિત્રો હાલ કાઠું છે એ તો હાલ લાંબા ના પાડી અલ્ટિકા હાલ લાવશો તમે ત્યારે લાગશે અને પછી લાવશે મજા આરે પણ અમારા ડેકલાના કારીગર હા કોઈ રમેલો તો ડેકલું વગાડે હવે જેટલું ખાવા ખવડાવ્યું તો ખરા ચાની ભૂખી ખાઈને બેઠા 2 કિલો જેવી તો મિત્રો અમારા ડેકલાના કાય આવી કરી તો ગોના ડેકલું વગાડવું રમેલમાં ત્યારે બૂમ પડાવી દે ડેકલા તો મારા પડતા જ નહીં ડેકલું વગાડી મોજ કરી અને જે આવીને માસ્ટર ગાવે પાછા પડતા નહીં હા લઈ સારું એમાં કોણ કરે ગરમ રમતી તકલીફ છે ને યાર વાતાવરણ તો અમારા આ સિંગરને આ વરસાદનું વાતાવરણ છે એટલે અમારા સિંગરના ઘરું બેસી જાય પણ અમારા સિંગર ગોઠા નહીં આમ ગામ તો બાદશાહ ભાવ ના એવું તો ગઈ નાખે એવું નહીં આ તો ગઈ ના આવે તો કોની વાટ જુઓ રંગ લાગ્યો રમત રમત ને હાડની ચોપડી ભણતા એકડો ભૂલતા નતું આવડતું તારે મેલડી નો મલ્યાતા ભલે ભલે બીજું કોઈ બસ બહુ થઈ ગયા તો બીજું આગળ બસ બહુ બહુ પણ થોડું માલ લાગેલું ગો સતીમાનું એવું આ સતીમાનું ગો રોમાપીનનું ગો એવું કહો સારું ગો એવું ગાવું પછી રોમાપીનનું ગો આપણો રણુજા રોમ આપી હા એ રણુજે મનડ મોય રોમા પીર રણુજે મનડ મોય બસ તો મિત્રો આપણે આ સિંગરનો અવાજ જેવો છે તો આપણે કમેન્ટ મારજો ગમે તો શેર લાઈક સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો હા ભાઈ સપોર્ટ કરજો કલ્પેશ યોગીરાજ હા તો હાલ આપણે સપોર્ટની બહુ જરૂર છે પછી સલાહની જરૂર ને સપોર્ટ ની જરૂર હા, હાલ આપણે સલાહની જરૂર છે સલાહ તો આપણે ઘણા બધા હાલવા જીવ કંઈક હોટલ ઉપર આવે ને પહોંચે મૂકો કે ગોઈ છે આ કરજો તે હા કરજો સલાહ તો જેટલા ની આની સપોર્ટ તો ખાલી એક મોણા એવો હોય ને મારા જોડે હા. એ મોણાએ મને સપોર્ટ કર્યો બધો અને બાકી પાટણ આવો એટલે રામા ધણી ચા પીવા એક વખત આવજો ને આવજો મુલાકાતે હા તો આપણે દુકાન એડ્રેસ હાલ દેવાનો આપણે ઊંઝા 3 રસ્તાથી સિદ્ધપુર. મેરડીમાના મંદિરના સામે સિદ્ધપુર રામા આવી. ધણી સિદ્ધપુર રોડ હા. આવો તો ચા પીજો રામાધાણી નહીં અલગ ધણી અલગ ધણી હા રામા ધણી ને? અલગ ધણી અલગ ધણી હા અલગ ધણી અલગ ધણી ટી સ્ટોલ હા અલગ ધણી સિસ્ટો હા સિદ્ધપુર હાઈવે તો મિત્રો આપણે મુલાકાત કરીશું હાલ આપણે સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે તો જેમ મળે એમ તમે સપોર્ટ કરતા રહીજો બાકી સલાહ તો મને
ઘણા માણસો સલાહ આલી છે સાચી કે વાત. ગુંજી તમે ઓમ કરો તેમ કરો ઓમ કરો તમે આગળ આવશો ઓમ કરો પણ આપણે કશું કોઈ કરવા નહીં આપણે આપણો ધંધો કરીને જ આગળ આવવાનું હોય. જે ધંધો કરે ચાલુ રાખવા. હા જે ધંધો ચાલુ છે આપણો બ્લોગે ચાલુ છે સાઈડમાં અને આપણો હોટલે આપણે ચાલુ છે તો અત્યારે આપણે જો બધું કમ્પ્લીટ તૈયાર કરી અને મિલ લીધું અને માલ બધો લાવવાનો પણ આજ તો કોઈ લાવ્યા નહીં ચામાં આ કેટલીમાં ચા ભરીને મિલ લીધો થર્મોસમાં અને બધું વળે કરી દીધું ધોઈ નાખ્યું ફર્સ્ટ ક્લાસ અને આ બધો અંદર સામાન ગોઠવી દીધો અડધો સામાન હોય અંદર ગોઠવ્યો અને અડધો સામાન આપણે પેલું મકા અંદરના ભાગમાં ગુડવણી લીધો. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ ને વરસાદનું વાતાવરણ બહુ ભારે છે તો એ આપણે ઘેર જવાનું નીકળવાનું છે તો એ નીકળે એક બેનો હિસાબ આવી જાય પછી આપણે ઘેર જ જવાનું તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ કરે છે. તો મિત્રો આપણે આવતા રહ્યા ઘેર અને વરસાદ હતો ફૂલ આ બાજુ મારો સંકેત જુઓ તો છત્રી ઉઠી અને હાંતા રામ રામ ભાઈઓ छतरी में सिस्टम फाड़ देंगे तो आ छतरी अपना होटले एक काको भूली जता रहा था तो अपने 3-4 दाड़ा सुधी पड़ी रही दुकाने पण एक काको लेवा ना 12 ने 12 ज राखी थी तो छतरी को 12 पड़ी रही मुझे गमे त्यारे आई काको लई जाए पण काको आया नता एटले आ छतरी अपने लावता रहा घेर हूँ काको गमे त्यारे आवशी ए दाड़े पाहे लई जाऊँ ने तारे भूली जता अंदर मिलवी એટલે પહેલાં આવતા ને આ બાજુ આપણા દીવાબત્તી માતાજી થઈ જઈએ ને આપણે પડ્યા થોડા લેટ તો એ આપણે દીવાબત્તી પાસે ચાલુ કરી દેવું કાલે રવિવાર છે તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહીજો તો પછી આપણે મળીએ. હા તો તું શું લગાવ્યું હોય છે શું લગાવી ગઈ હા કાળું લગાવ્યું કાળું તો પછી મળીએ. તો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા અને આ બાજુ મારો સંકેત આવી ગયો તો જમવામાં આપણા છે દૂધીની સબ્જી રોટલી છે અને બહેણીમાં ઘી છે અને રગોળ છે અને આ બાજુ મારા સંકેત હંતાઈ ગયા ઊભા થોડો હંતાયા હતા હા હંતાઈ જમજીઓ કોઈ ડાયરેક્ટ બાયક મારો પોઈન્ટ કોઈ નવું લાયા કેમ નવું નહીં લાયા કોઈ બોલાવાડો નવું શું લાયા કો હા બસ લુગડે લાયા તો બજાર ગયા હતા તો શંકર દુકાને આવ્યા પણ શંકર તો ના પાડી દઉં તારા દુકાને રહેવું નહીં તું બજાર જ જા ફરવા એટલે ભાઈ યાર બરાબર રીસી પડ્યા હતા કે ચમ મન ના લાયા દુકાન હે દુકાન જો આ જો મારો રીસી પડ્યા રાધે વાઘ બંકો રીસી પડ્યો તો મિત્રો આપણા જમવાનું હા બોલે એવું એટલે એવું લે પાણી છે તો મિત્રો આપણા બ્લોગને આપણે લઈએ છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય બાબા રે ખોલેલો ઉપર હેઠળ